જય માતાજી, જય શ્રી રામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। આજે અમે હેડની સાફ સફાઈ કરવાના છીએ, મશીનની સાફ સફાઈ કરવાના છીએ। આ અમારે કલર બંધ છે તો એના હેડ કાઢી અને સાઈડમાં મૂક્યા છે, તો તમને પણ બતાવી દઉં। જો આ હેડ છે, 7 હેડ આવે, એક કલરમાં 7 હેડ આવે બરોબર। અત્યારે એક કલર બાર બંધ છે તો એના હેડ કાઢી ક્લીનરથી સાફ કરી પેક કરીને મૂકી દઈશું। આ બહુ મોંઘી વસ્તુ આવે। બીજો એક કલર બાર બંધ છે તો એને પણ ખોલી અને એના હેડ પણ કાઢી લેવાના છે બરોબર। તો પહેલાં એના કેબલ છે એ ખોલી નાખશું। બોલ મારેલા હોય, બોલ પહેલા ભરવા પડશે। આ બધા બોલ ખોલી પછી આ હેડ બહાર નીકળે। આ હેડ છે બરોબર। આ એક હેડની કિંમત છે iPhone 16 Pro। આ એક હેડમાં 2 આવી જાય એટલી કિંમત છે આની। તો એવા અમારા મશીનમાં 12 કલર છે, તો એક કલરમાં 7 હેડ આવે બરોબર। આને હવે અમે સાફ કરવો પડશે, તો હવે આ હેડને સાફ કરવો પડે બરોબર। આને કપડાથી સાફ ન કરવાનો હોય, આની એક વસ્તુ આવે સાફ કરવા માટેની, એનાથી સાફ કરવો પડે। જો એકદમ ટકાટક થઈ ગયો। આ જે તમને સામે અરીસા જેવી સરફેસ દેખાય ને, એમાં હોલ આવે, હોલ ઝીણા ઝીણા હોલ આવે, એમાંથી કલરનો સ્પ્રે થાય। એ કલરનો સ્પ્રે ટાઇલ્સ ઉપર થાય, એમાંથી ડિઝાઇન પ્રિન્ટ થાય બરોબર। આની અંદર આમાં હોલ આવે, બહુ મોંઘી વસ્તુ આવે, આને સાચવવી પડે બહુ। તો હવે જવાનું છે મારે એક ભજનના પ્રોગ્રામમાં, મિત્રને ત્યાં ભજનનું આયોજન છે, તો હવે ત્યાં જવાનું છે। મળીએ ત્યાં। સંતવાણીનો પ્રોગ્રામ લાઈવ કરેલો હતો એટલે તમને વિડીયોમાં નહીં મળે। લાઈવ કરેલો હતો તો લાઈવમાં જઈ અને દરેક મિત્રો સંતવાણીનો પ્રોગ્રામ જોઈ લેજો। જય માતાજી, જય શ્રી રામ।